નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો રાજ્ય સરકારના 26 જેટલા વિભાગો કે જે રાજ્ય સરકાર હસ્તગત, પંચાયત સેવા બોર્ડ હસ્તગત અને આ સિવાય મિત્રો રાજ્ય સરકારના હસ્તગત રહેલા 65 જેટલા બોર્ડ નિગમના જે કોન્ટ્રાક્ટ આધારિત 7 લાખ કરતાં વધારે કર્મચારીઓ છે તેમના મિત્રો કાયમી કરવાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા 6 જૂનના રોજ સમાપ્ત થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણીની જે પહેલાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના 26 જેટલા વિભાગો, પંચાયત સેવા વિભાગના વિભાગો અને જે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ જેઓ 65 જેટલા બોર્ડ નિગમમાં કામ કરે છે તેમને જે છે તે ડેટા સરકાર દ્વારા મંગાવવા આવ્યો હતો. મિત્રો હવે સરકાર દ્વારા મિત્રો આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે તે કર્મચારીઓ ક્વોલિફિકેશન લાયકાત ધરાવતા હશે અને જે તે જગ્યા માટે યોગ્ય હશે તેવા ઉમેદવારોને કાયમી કરવાને લઈ અને રેગ્યુલાઇઝેશન કરવાને લઈ અને સરકાર દ્વારા જે છે તે મિત્રો હવે શરૂઆત કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા પર હવે આખરી મહોર સરકાર દ્વારા લગાવવામાં આવી છે મિત્રો. અને આ વિભાગના કર્મચારીઓને કાયમી કરવાની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવશે. મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા વિભાગના કર્મચારીઓને સરકાર સૌથી પહેલાં જે છે તે કાયમી કરવા જઈ રહી છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 9 જૂનના રોજ નવી સરકાર એટલે કે મોદી મંત્રીમંડળ 3.0ની રચના થઈ ગઈ છે અને હવે આદર્શ આચાર સંહિતા પૂર્ણ થતાની સાથે દેશના 28 કરતાં વધારે રાજ્યોમાં સરકાર પોતાના સરકારી કામકાજોને લઈ અને હરકતમાં આવી ગઈ છે. આ અંતર્ગત મિત્રો આ રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રેગ્યુલર કરવાનો એટલે કે કાયમી કરવાનો લઈ અને મિત્રો જે છે તે શરૂઆત કરી દીધી છે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા પર આખરી મહોર સરકાર દ્વારા લગાવવામાં આવી ગઈ છે. આ વિભાગના કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. શરૂઆતમાં જાણીએ વિડીયોમાં વિગતવાર કોની વાત છે. તો મિત્રો અમરાવતી એટલે કે મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યની આ વાત છે. દેશભરના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેને લઈ અને મિત્રો હવે શુભ સમાચાર જાગ્યા છે, કારણ કે નવી સરકારની રચના થતાની સાથે જ આંધ્રપ્રદેશ સરકાર જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેને કાયમી કરવાની શરૂઆત કરી રહી છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે વિધાનસભાની ચૂંટણીઓમાં ટીડીપી એટલે કે તેલુગુદેશમ પાર્ટીના જે મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ તેઓએ સરકાર બનાવી છે અને સરકાર બનતાની સાથે જ તેમણે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને હરકતમાં આવી ગયા છે. દેશભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હજી પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નજર રાખી રહ્યા છે કે આજે નહીં તો કાલે તેમના નિયમિત કરવા માટેનો આદેશ જારી થઈ શકે છે, પરંતુ હજુ સુધી તેમની માંગ પર કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે ઘણા રાજ્યોમાં રાજકીય પક્ષોએ તેમના ચૂંટણી ઢંઢેરામાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સત્તામાં આવ્યા બાદ વચનો માત્ર વચનો જ હોય તેવી સ્થિતિ બની ગઈ હતી. આ દરમિયાન આંધ્રપ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આંધ્રપ્રદેશ સરકારે એટલે કે જે તેલુગુદેશમ પાર્ટી છે ટીડીપી તેને પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્ય સરકારના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને કાયમી કરવાને લઈ અને ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી હતી. અને વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આંધ્રપ્રદેશ સરકારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ જારી કર્યો હતો. જારી કરાયેલા આદેશ અનુસાર આરોગ્ય વિભાગમાં કામ કરતા 1900 કર્મચારીઓને કાયમી રાહત કાયમી કરવામાં આવશે. આ આદેશમાં સરકારે 2 જૂન 2014 પહેલાં કોન્ટ્રાક્ટ પર નિયમાયેલા કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે. સરકાર આ આદેશ અનુસાર અહીં કામ કરતા 11,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ તેનો લાભ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. નિયમિત કરેલા તમામ કર્મચારીઓને સંબંધિત વિભાગોમાં તેમના સાથીદારોની સમાન પગાર ધોરણ મળશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગયા સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારે 2 જૂન 2014ના રોજ અથવા તે પહેલાં ભરતી કરાયેલા કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે આંધ્રપ્રદેશ કરાર આધારિત કર્મચારીઓની સેવાઓનો નિયમ અને અધિનિયમ 2023 લાગુ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે કરાર પરના કર્મચારીઓને તેમની અરજીઓ ફાઇલ કરવા માટે એક સમર્પિત પોર્ટલ પણ શરૂ કર્યું હતું. આ વિભાગોના કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. તે જ સમયે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા એપ્રિલ 2024માં એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં એવા વિભાગોની સૂચિ આપવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. નિયમિત કરવા માટેના નિયમો અને શરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો આમ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા હરકતમાં આવતાની સાથે જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નવી સરકારની રચના સાથે જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો આશા રાખીશું કે આંધ્રપ્રદેશ સરકારથી પ્રેરાઈને મિત્રો દેશના અન્ય રાજ્ય સરકારના કર્મચારીઓ અને દેશની અન્ય રાજ્ય સરકારો પણ આવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરે તો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.